વડોદરામાં પોલીસ પ્રશાસને મહત્વની કામગીરી શરૂ કરી છે। છેલ્લા કેટલાય સમયથી શહેરમાં છેડતી દારૂની હેરાફેરી, ડ્રગનું વેચાણ, ચોરી, નશો કરી બેફામ વાહન હંકારવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થયો છે। શહેરભરમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વધારો થતાં સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે। નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અભિયાન હાથ ધરાયું। ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા પોલીસ પ્રશાસન સતર્ક થયું છે। એડિશનલ પોલીસ કમિશનર ચેકિંગમાં જોડાયા। નવલખી મેદાન ખાતે એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના અધ્યક્ષસ્થાને ચેકિંગ હાથ ધરાયું। ડીસીપી ઝોન 2 મંજીતા વનરાજના તમામ પોલીસ સ્ટેશનોના પીઆઈ સહિતનો કાફલો પેટ્રોલિંગમાં જોડાયો। મોડી રાત્રે પોતાના કામને લઈને નીકળતા સુરક્ષિતતાનો અનુભવ કરે માટે પોલીસ એક્શન મોડમાં આવી અવાવરૂ જગ્યાઓ પર મોડી રાત્રે પોલીસે હાથ ધર્યું ચેકિંગ। આજે અવાવરૂ જગ્યાઓમાં ચેકિંગનું સાહેબ તરફથી સૂચના છે, જે અનુસંધાને ઝોન 2ની મંજીતા વણજારા છે એમની ટીમ અને તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસીપી દ્વારા સૌથી વધુ પોલીસ સાથે અને ક્રાઇમની ટીમ સાથે અમે અહીંયા વિસ્તારનું ચેકિંગ કરવા આવ્યા છે। રવિવારના દિવસોમાં ઘણા બધા લોકો આ રીતના આવી જતા હોય છે, એટલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે ચેકિંગ ચાલુ કર્યું છે, જેમાં હાલ સુધીમાં પીધેલાની પણ પકડાયા છે, દારૂનો પોઝિશનનો પણ કેસ અમને મળ્યો છે અને અમે આ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રીતના પિરિયોડિકલી ચેક કરતા હોઈએ છીએ અને કરતા રહીશું। હાલમાં અમે આ નવલખી ગ્રાઉન્ડ વિસ્તારમાં ચેકિંગ માટે આવ્યા છીએ અને જે અવાવરૂ વિસ્તારો છે, અંધારાવાળા વિસ્તારો છે, ત્યાં પોલીસ ટોર્ચ સાથે જઈને અને બ્રેથ એનાલાઇઝર સાથે જઈને ચેક કરી રહી છે। અહીંયા આગળ નવલખીમાં કંઈક એવું મળ્યું છે, કોઈ પીધેલી હાલતમાં હોય? અમને 2 હમણાં પીધેલા મળ્યા છે અને દારૂનું પોઝિશન પણ, બિયરની પોઝિશન પણ મળ્યું છે। મેડમ, શું લાગે છે એમાં કોર્પોરેશન અને પોલીસને બંનેને સાથે મળીને આવી જગ્યા ઉપર સ્ટ્રીટ લાઇટને આ બધું કરવું જોઈએ? સ્ટ્રીટ લાઇટની પણ વ્યવસ્થા હોવી જોઈએ, ઇલ્યુમિનેશન પણ આગળની તરફ છે, પરંતુ આ ઘણું મોટું ગ્રાઉન્ડ છે એટલે એને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે જે આ મંડપનું થઈ રહ્યું છે એના લીધે પણ લાઇટિંગની વ્યવસ્થા છે, છતાં પણ આ અવાવરૂ જગ્યા છે અને આવી જગ્યાઓ ઉપર લોકો એકલા દુકલા આવીને બેસે એ સેફ નથી। એટલા માટે અમે અવેરનેસ પણ કરી રહ્યા છીએ અને સાથે લોકોની સેફટીને ધ્યાનમાં રાખીને ચેકિંગ પણ કરી રહ્યા છીએ અને અસામાજિક તત્વો અહીંયા આવીને જો કોઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય તો એના ઉપર પણ કંટ્રોલ રહે એ માટે આ અત્યારે ચેકિંગની કામગીરી ચાલી રહી છે।